ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે ભાગ 2 માં કમ્પ્યુટર પર 50 MCQ પ્રશ્નોની ચર્ચા કરશું. પ્રથમ પ્રશ્ન છે, નીચેનામાંથી કયા આઉટપુટ ડિવાઇસ છે? તો પહેલો ઓપ્શન છે કીબોર્ડ, તો કીબોર્ડ એ ઇનપુટ ડિવાઇસ છે. બીજો ઓપ્શન છે માઉસ, તો માઉસ પણ ઇનપુટ ડિવાઇસ છે. ત્રીજો ઓપ્શન છે સ્કેનર, તો સ્કેનર પણ ઇનપુટ ડિવાઇસ છે. જ્યારે ચોથો ઓપ્શન છે પ્રિન્ટર, તો પ્રિન્ટર એ આઉટપુટ ડિવાઇસ છે. આથી જવાબ આવશે ડી, પ્રિન્ટર. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા ઇનપુટ ડિવાઇસ છે? તો પહેલો ઓપ્શન છે કીબોર્ડ, તો કીબોર્ડ એ ઇનપુટ ડિવાઇસ છે. બીજો ઓપ્શન છે જોયસ્ટિક, તો જોયસ્ટિક પણ ઇનપુટ ડિવાઇસ છે. ત્રીજો ઓપ્શન છે સ્કેનર, તો સ્કેનર પણ ઇનપુટ ડિવાઇસ છે. ચોથો ઓપ્શન છે પ્રિન્ટર, તો પ્રિન્ટર એ આઉટપુટ ડિવાઇસ છે. આથી જવાબ આવશે એ કીબોર્ડ, બી જોયસ્ટિક અને સી સ્કેનર. આ ત્રણ ડિવાઇસ ઇનપુટ ડિવાઇસ છે. ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા આઉટપુટ ડિવાઇસ છે? તો પહેલો ઓપ્શન છે પ્રોજેક્ટર, તો પ્રોજેક્ટર એ આઉટપુટ ડિવાઇસ છે. બીજો ઓપ્શન છે સ્પીકર, તો સ્પીકર પણ આઉટપુટ ડિવાઇસ છે. ત્રીજો ઓપ્શન છે હેડફોન, તો હેડફોન એ આઉટપુટ ડિવાઇસ છે. અને ચોથો ઓપ્શન છે મોનિટર, તો મોનિટર પણ આઉટપુટ ડિવાઇસ છે. આમ પ્રોજેક્ટર, સ્પીકર, હેડફોન અને મોનિટર એ બધા જ આઉટપુટ ડિવાઇસ છે. આથી જવાબ આવશે ઈ, તમામ. ચોથો પ્રશ્ન છે, બારકોડ રીડર એ કેવા પ્રકારની ડિવાઇસ છે? તો બારકોડ રીડર એ ઇનપુટ ડિવાઇસ છે. આથી જવાબ આવશે બી, ઇનપુટ ડિવાઇસ. ઇનપુટ ડિવાઇસીસ જેમાં કીબોર્ડ, માઉસ, સ્કેનર, બારકોડ રીડર, જોયસ્ટિક, લાઇટ પેન, વેબકેમ, ટચપેડ, OCR રીડર, OMR રીડર, MICR રીડર અને QR કોડ, આ બધી જ ડિવાઇસીસનો સમાવેશ ઇનપુટ ડિવાઇસીસમાં થાય છે. પાંચમો પ્રશ્ન છે, માઉસ અને સ્કેનર એ કેવા પ્રકારની ડિવાઇસ છે? તો માઉસ અને સ્કેનર એ ઇનપુટ ડિવાઇસ છે. આથી જવાબ આવશે બી, ઇનપુટ ડિવાઇસ. છઠ્ઠો પ્રશ્ન છે, મોનિટર, પ્રિન્ટર અને પ્રોજેક્ટર એ કેવા પ્રકારની ડિવાઇસ છે? તો મોનિટર, પ્રિન્ટર અને પ્રોજેક્ટર એ આઉટપુટ ડિવાઇસીસ છે. આથી જવાબ આવશે એ, આઉટપુટ ડિવાઇસ. મિત્રો, મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઇક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાતમો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું કમ્પ્યુટર હાર્ડવેર નથી? તો મોનિટર, CPU અને પ્રિન્ટર એ કમ્પ્યુટર હાર્ડવેર છે, જ્યારે માઇક્રોસોફ્ટ એક્સેસ એ કમ્પ્યુટર સોફ્ટવેર છે. આથી જવાબ આવશે ડી, માઇક્રોસોફ્ટ એક્સેસ. આઠમો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો આઉટપુટ ડિવાઇસ છે? તો પહેલો ઓપ્શન છે MICR રીડર, તો MICR રીડર એ ઇનપુટ ડિવાઇસ છે. બીજો ઓપ્શન છે પ્લોટર, તો પ્લોટર એ આઉટપુટ ડિવાઇસ છે. આથી જવાબ આવશે બી, પ્લોટર. ત્રીજો ઓપ્શન છે OMR રીડર, તો OMR રીડર એ ઇનપુટ ડિવાઇસ છે. અને ચોથો ઓપ્શન છે જોયસ્ટિક, તો જોયસ્ટિક પણ ઇનપુટ ડિવાઇસ છે. આમ MICR રીડર, OMR રીડર અને જોયસ્ટિક એ ઇનપુટ ડિવાઇસ છે, જ્યારે પ્લોટર એ આઉટપુટ ડિવાઇસ છે. આથી જવાબ આવશે બી, પ્લોટર. નવમો પ્રશ્ન છે, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ કયું છે? તો પહેલો ઓપ્શન છે પ્લોટર, તો પ્લોટર એ આઉટપુટ ડિવાઇસ છે. બીજો ઓપ્શન છે વેબકેમ, તો વેબકેમ એ ઇનપુટ ડિવાઇસ છે. અને ત્રીજો ઓપ્શન છે મોડેમ, તો મોડેમ એ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે. આથી જવાબ આવશે સી, મોડેમ. આઉટપુટ ડિવાઇસીસ જેમાં મોનિટર, પ્રિન્ટર, પ્લોટર, પ્રોજેક્ટર, સ્પીકર અને હેડફોનનો સમાવેશ થાય છે. ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ જેમાં પેન ડ્રાઈવ, ટચ સ્ક્રીન, ફેક્સ અને મોડેમનો સમાવેશ થાય છે. 10મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો આઉટપુટ ડિવાઇસ છે? તો પહેલો ઓપ્શન છે માઇક્રોફોન, તો માઇક્રોફોન એ ઇનપુટ ડિવાઇસ છે. બીજો ઓપ્શન છે મોનિટર, તો મોનિટર એ આઉટપુટ ડિવાઇસ છે. આથી જવાબ આવશે બી, મોનિટર. ત્રીજો ઓપ્શન છે વેબ કેમેરા, તો વેબ કેમેરા એ ઇનપુટ ડિવાઇસ છે. અને ચોથો ઓપ્શન છે સ્પીકર, તો સ્પીકર એ આઉટપુટ ડિવાઇસ છે. આથી જવાબ આવશે ડી, સ્પીકર. આમ મોનિટર અને સ્પીકર એ આઉટપુટ ડિવાઇસ છે. આથી જવાબ આવશે બી, મોનિટર અને ડી, સ્પીકર. 11મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો ઇનપુટ ડિવાઇસ છે? તો પહેલો ઓપ્શન છે મોનિટર, તો મોનિટર એ આઉટપુટ ડિવાઇસ છે. બીજો ઓપ્શન છે સ્પીકર, તો સ્પીકર પણ આઉટપુટ ડિવાઇસ છે. ત્રીજો ઓપ્શન છે પ્રિન્ટર, તો પ્રિન્ટર પણ આઉટપુટ ડિવાઇસ છે. જ્યારે ચોથો ઓપ્શન છે માઉસ, તો માઉસ એ ઇનપુટ ડિવાઇસ છે. આથી જવાબ આવશે ડી, માઉસ. આમ મોનિટર, સ્પીકર અને પ્રિન્ટર એ આઉટપુટ ડિવાઇસ છે અને માઉસ એ ઇનપુટ ડિવાઇસ છે. 12મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો ઇનપુટ ડિવાઇસ છે?
તો પહેલો ઓપ્શન છે બાયોમેટ્રિક્સ, તો બાયોમેટ્રિક્સ એ ઇનપુટ ડિવાઇસ છે. બીજો ઓપ્શન છે QR કોડ, તો QR કોડ એ પણ ઇનપુટ ડિવાઇસ છે. અને ત્રીજો ઓપ્શન છે લાઇટ પેન, તો લાઇટ પેન એ પણ ઇનપુટ ડિવાઇસ છે. આથી જવાબ આવશે એ બાયોમેટ્રિક્સ, બી QR કોડ અને સી લાઇટ પેન. આ ત્રણેય ડિવાઇસીસ ઇનપુટ ડિવાઇસીસ છે. 13મો પ્રશ્ન છે કમ્પ્યુટરમાં સંદેશા અથવા માહિતી કયા સાધન વડે આપવામાં આવે છે? તો કમ્પ્યુટરમાં સંદેશા અથવા માહિતી એ કીબોર્ડ દ્વારા આપવામાં આવે છે. આથી જવાબ આવશે એ કીબોર્ડ. 14મો પ્રશ્ન છે સામાન્ય રીતે કીબોર્ડમાં કુલ કેટલી કીઝ જોવા મળે છે? તો સામાન્ય રીતે કીબોર્ડમાં કુલ 104 જેટલી કીઝ જોવા મળે છે. આથી જવાબ આવશે બી 104. 15મો પ્રશ્ન છે કેપ્સલોક, નમલોક અને સ્ક્રોલ લોક એ કેવી કી તરીકે ઓળખવામાં આવે છે? તો કેપ્સલોક, નમલોક અને સ્ક્રોલ લોકને ટોગલ કી કહેવામાં આવે છે. આથી જવાબ આવશે એ ટોગલ કી. 16મો પ્રશ્ન છે કંટ્રોલ, શિફ્ટ અને અલ્ટર કીને કેવી કી તરીકે ઓળખવામાં આવે છે? તો કંટ્રોલ, શિફ્ટ અને અલ્ટર કીને મોડિફાયર કી કહેવામાં આવે છે. આથી જવાબ આવશે સી મોડિફાયર કી. 17મો પ્રશ્ન છે કઈ કી ચાલુ હોવાથી બધા અક્ષરો કેપિટલમાં લખાય છે? તો કેપ્સલોક કી ચાલુ હોય ત્યારે બધા અક્ષરો કેપિટલમાં ટાઈપ થાય છે. આથી જવાબ આવશે એ કેપ્સલોક. 18મો પ્રશ્ન છે કીબોર્ડની સૌથી મોટી કી જણાવો? તો સ્પેસ બાર એ કીબોર્ડની સૌથી મોટી કી છે. આથી જવાબ આવશે સી સ્પેસ બાર. 19મો પ્રશ્ન છે કોઈ પણ ચાલુ ક્રિયાનો સ્ક્રીનશોટ લેવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો કમ્પ્યુટર પર કોઈ પણ ચાલુ ક્રિયાનો સ્ક્રીનશોટ લેવો હોય તો પ્રિન્ટ સ્ક્રીનનો ઉપયોગ થાય છે. આથી જવાબ આવશે બી પ્રિન્ટ સ્ક્રીન. 20મો પ્રશ્ન છે કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી જોવા મળે છે? તો કીબોર્ડમાં કુલ 12 ફંક્શન કી હોય છે. આથી જવાબ આવશે સી 12. 21મો પ્રશ્ન છે DPI નું આખું નામ જણાવો? તો DPI નું આખું નામ છે ડોટ પર ઇંચ. આથી જવાબ આવશે બી ડોટ પર ઇંચ. 22મો પ્રશ્ન છે કોઈ પણ ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે કયું સાધન વપરાય છે? તો કોઈ પણ ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. આથી જવાબ આવશે બી પ્રિન્ટર. 23મો પ્રશ્ન છે કમ્પ્યુટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે? તો કમ્પ્યુટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને પોઇન્ટિંગ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે સી પોઇન્ટિંગ. 24મો પ્રશ્ન છે કમ્પ્યુટરમાં માઉસને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે? તો કમ્પ્યુટરમાં માઉસને દબાવીને ખસેડવાની ક્રિયાને ડ્રેગિંગ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે બી ડ્રેગિંગ. 25મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું ડિવાઇસ પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે? તો માઉસને પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે બી માઉસ. 26મો પ્રશ્ન છે માઉસમાં LMB નો અર્થ જણાવો? તો LMB એટલે લેફ્ટ માઉસ બટન થાય છે. આથી જવાબ આવશે બી લેફ્ટ માઉસ બટન. 27મો પ્રશ્ન છે માઉસમાં RMB નો અર્થ જણાવો? તો RMB એટલે રાઈટ માઉસ બટન થાય. આથી જવાબ આવશે એ રાઈટ માઉસ બટન. માઉસમાં મુખ્યત્વે 3 બટન હોય છે. એક LMB એટલે લેફ્ટ માઉસ બટન, બીજો હોય છે RMB એટલે કે રાઈટ માઉસ બટન અને ત્રીજું હોય છે સ્ક્રોલ બટન જે માઉસની વચ્ચે આવેલું હોય છે. 28મો પ્રશ્ન છે માઉસમાં LMB RMB નું કાર્ય કરે અને RMB LMB નું કાર્ય કરે તેના માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? તો માઉસની સેટિંગ બદલવા માટે કંટ્રોલ પેનલનો ઉપયોગ થાય છે. આથી જવાબ આવશે એ કંટ્રોલ પેનલ. 29મો પ્રશ્ન છે નીચેનામાંથી કયા ડિવાઇસ 2D ડિવાઇસ છે? તો પહેલું છે માઉસ, તો માઉસ એ 2D ડિવાઇસ છે. બીજું છે ટ્રેકબોલ, તો ટ્રેકબોલ પણ 2D ડિવાઇસ છે. આથી જવાબ આવશે એ અને બી. માઉસ અને ટ્રેકબોલ એ 2D ડિવાઇસીસ છે. 30મો પ્રશ્ન છે નીચેનામાંથી કયા ડિવાઇસ 3D ડિવાઇસ છે? તો પહેલો ઓપ્શન છે માઉસ, તો માઉસ એ 2D ડિવાઇસ છે. બીજો ઓપ્શન છે ટ્રેકબોલ, તો ટ્રેકબોલ પણ 2D ડિવાઇસ છે. જ્યારે ત્રીજો ઓપ્શન છે સ્પેસબોલ, તો સ્પેસબોલ એ 3D ડિવાઇસ છે. આથી જવાબ આવશે સી સ્પેસબોલ. 31મો પ્રશ્ન છે માઉસનું સેટિંગ બદલવાનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો માઉસનું સેટિંગ બદલવા માટે કંટ્રોલ પેનલનો ઉપયોગ થાય છે. આથી જવાબ આવશે એ કંટ્રોલ પેનલ. 32મો પ્રશ્ન છે નીચેનામાંથી કયો માઉસનો એક પ્રકાર નથી? તો પહેલું છે ઓપ્ટિકલ માઉસ, તો ઓપ્ટિકલ માઉસ એ માઉસનો એક પ્રકાર છે. મેકેનિકલ માઉસ એ પણ માઉસનો એક પ્રકાર છે.
ઓપ્ટીમેકેનિકલ માઉસ એ પણ એક માઉસનો પ્રકાર છે, જ્યારે ઓપ્ટિડાઇઝ માઉસ એ માઉસનો પ્રકાર નથી. આથી જવાબ આવશે ડી, ઓપ્ટિડાઇઝ માઉસ. 33મો પ્રશ્ન છે, મોનિટરનું રિઝોલ્યુશન માપવાનો એકમ જણાવો. તો મોનિટરનું રિઝોલ્યુશન માપવા માટે DPI નો ઉપયોગ થાય છે. આથી જવાબ આવશે એ, DPI. અને DPI નું પૂરું નામ છે ડોટ પર ઇંચ. 34મો પ્રશ્ન છે, VDU શું છે? તો VDU એ મોનિટર છે. આથી જવાબ આવશે બી, મોનિટર. 35મો પ્રશ્ન છે, VDU નું આખું નામ જણાવો. તો VDU નું આખું નામ છે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. આથી જવાબ આવશે બી, વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. 36મો પ્રશ્ન છે, CRT નું આખું નામ જણાવો. તો CRT નું આખું નામ થાય છે કેથોડ રે ટ્યુબ. આથી જવાબ આવશે એ, કેથોડ રે ટ્યુબ. મોનિટરને VDU એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. મોનિટરની સ્ક્રીન પર નાના નાના ટપકાઓ હોય છે, જેને પિક્સેલ કહેવામાં આવે છે. મોનિટરના સ્ક્રીનના રિઝોલ્યુશનને DPI એટલે કે ડોટ્સ પર ઇંચમાં માપવામાં આવે છે. બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટરને મોનોક્રોમ કહેવામાં આવે છે, જ્યારે કલર મોનિટરને મોનો VGA કહેવામાં આવે છે. કાર્યપ્રણાલીની દ્રષ્ટિએ મોનિટરના પ્રકારો. પહેલું છે CRT. તો CRT નું પૂરું નામ થાય છે કેથોડ રે ટ્યુબ. બીજું છે LCD. તો LCD નું પૂરું નામ છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. ત્રીજું છે LED. તો LED નું પૂરું નામ છે લાઇટ એમિટિંગ ડાયોડ. ચોથું છે OLED. તો OLED નું પૂરું નામ છે ઓર્ગેનિક લાઇટ એમિટિંગ ડાયોડ. પાંચમું છે VDU. તો VDU નું પૂરું નામ છે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. અને છઠ્ઠું છે MOLED. તો MOLED નું પૂરું નામ છે એક્ટિવ મેટ્રિક્સ ઓર્ગેનિક લાઇટ એમિટિંગ ડાયોડ. 37મો પ્રશ્ન છે, મોનિટર સ્ક્રીન પર લખવા માટે કયા ઇનપુટ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે? તો મોનિટર સ્ક્રીન પર લખવા માટે લાઇટ પેનનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે એ, લાઇટ પેન. 38મો પ્રશ્ન છે, બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટરને કયા બીજા નામથી ઓળખવામાં આવે છે? તો બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટરને મોનોક્રોમ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે બી, મોનોક્રોમ. 39મો પ્રશ્ન છે, કલર મોનિટરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કલર મોનિટરને મોનો VGA તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે સી, મોનો VGA. 40મો પ્રશ્ન છે, LCD નું પૂરું નામ જણાવો. તો LCD નું પૂરું નામ છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. આથી જવાબ આવશે સી, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. 41મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા ભાગને માનવીના મગજ સમાન ગણવામાં આવે છે? તો CPU ને માનવીના મગજ સમાન ગણવામાં આવે છે. આથી જવાબ આવશે બી, CPU. 42મો પ્રશ્ન છે, નીચેનામાંથી CPU ના એકમો જણાવો. તો CPU ના એકમોમાં એક ALU, બીજું CU અને ત્રીજું MU નો સમાવેશ થાય છે. આથી જવાબ આવશે એ, ALU, બી CU અને સી MU. આ બધા જ એકમોનો સમાવેશ CPU માં થાય છે. CPU. તો CPU ને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અથવા તો કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. CPU ને ગુજરાતીમાં મધ્યસ્થ પ્રક્રિયક એકમ તરીકે ઓળખવામાં આવે છે. CPU ને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. CPU ની ઝડપને હર્ટ્ઝમાં માપવામાં આવે છે. CPU નું મુખ્ય કાર્ય પ્રોગ્રામ પ્રમાણે ઇનપુટ પર પ્રોસેસ કરી આઉટપુટ તૈયાર કરે છે. તેમજ માહિતીનો સંગ્રહ અને તેના પર થતી તમામ પ્રક્રિયા CPU દ્વારા થાય છે. CPU ની કાર્યપદ્ધતિને આધારે CPU ને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે કંટ્રોલ યુનિટ, એટલે કે એને ટૂંકમાં CU તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ, એને ટૂંકમાં ALU તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજું છે મેમરી યુનિટ, જેને આપણે ટૂંકમાં MU તરીકે ઓળખીએ છીએ. CPU ના ભાગોમાં પહેલું છે કંટ્રોલ યુનિટ. તો કંટ્રોલ યુનિટ એ કમ્પ્યુટરની અંદર થતી બધી જ પ્રક્રિયાઓનું સંચાલન કરે છે, જેનું મુખ્ય કાર્ય સમગ્ર સિસ્ટમ પર કંટ્રોલ રાખવાનું છે. CPU ના 3 ભાગોમાં સૌથી અગત્યનો ભાગ એ કંટ્રોલ યુનિટ ગણવામાં આવે છે. બીજો ભાગ છે ALU, જેનું પૂરું નામ છે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. ALU એ ગાણિતિક એટલે કે એરિથમેટિક અને તાર્કિક એટલે કે લોજિકલને લગતા કાર્ય કરે છે. ત્રીજું છે મેમરી યુનિટ. તો મેમરી યુનિટનું મુખ્ય કાર્ય પ્રોસેસ થનારા ડેટાને પ્રાથમિક રીતે સંગ્રહ કરે છે તથા પ્રોસેસ થયા બાદ
માહિતી પરિણામ સ્વરૂપ સ્ટોર કરવાનું કાર્ય કરે છે. કમ્પ્યુટરની મુખ્ય મેમરીના મુખ્ય બે ભાગો છે, જેમાં એક રેમ અને બીજું છે રોમ. રેમનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી અને રોમનું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી. 43મો પ્રશ્ન છે ALU નું આખું નામ જણાવો. તો ALU નું આખું નામ છે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. આથી જવાબ આવશે બી, એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. 44મો પ્રશ્ન છે CPU નું આખું નામ જણાવો. તો CPU નું આખું નામ છે કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ અથવા સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આથી જવાબ આવશે એ. 45મો પ્રશ્ન છે નીચેનામાંથી કયો CPU નો એક એકમ નથી. તો પહેલો ઓપ્શન છે ALU. તો ALU એક CPU નું એકમ છે. બીજું છે CU એટલે કે કંટ્રોલ યુનિટ. તો કંટ્રોલ યુનિટ એ એક CPU નું એકમ છે. ત્રીજું છે MU એટલે કે મેમરી યુનિટ. તો મેમરી યુનિટ પણ CPU નો એક એકમ છે. અને ચોથું છે HDD એટલે કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. તો હાર્ડ ડિસ્ક ડ્રાઈવ એ CPU નો એક એકમ નથી. આથી જવાબ આવશે ડી, હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. 46મો પ્રશ્ન છે CPU ની અંદર થતી ક્રિયાઓનું સંચાલન કયા ભાગ દ્વારા થાય છે. તો CPU ની અંદર થતી ક્રિયાનું સંચાલન એ કંટ્રોલ યુનિટ દ્વારા કરવામાં આવે છે. આથી જવાબ આવશે બી, કંટ્રોલ યુનિટ. 47મો પ્રશ્ન છે ગાણિતિક અને તાર્કિક નિર્ણયો CPU ના કયા એકમ દ્વારા લેવામાં આવે છે. તો ગાણિતિક અને તાર્કિક નિર્ણયો એ ALU દ્વારા લેવામાં આવે છે. આથી જવાબ આવશે એ, ALU. 48મો પ્રશ્ન છે CPU ની ઝડપ માપવાનો એકમ કયો છે. તો CPU ની ઝડપ હર્ટ્ઝમાં માપવામાં આવે છે. આથી જવાબ આવશે બી, હર્ટ્ઝ. 49મો પ્રશ્ન છે સાઉન્ડ કાર્ડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે. તો સાઉન્ડ કાર્ડને બીજા ઇલેક્ટ્રોનિક સર્કિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે સી, ઇલેક્ટ્રોનિક સર્કિટ. 50મો પ્રશ્ન છે ફેક્સ અને ટચ સ્ક્રીન કેવા પ્રકારની ડિવાઇસ છે. તો ફેક્સ અને ટચ સ્ક્રીન એ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે. આથી જવાબ આવશે સી, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ. થેન્ક યુ મિત્રો. મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઇક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.